તો એશિયાના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો, જેમાં ભારતના લોકોનો પણ સમાવેશ થાય છે. ગૌતમ અદાણીએ ફરી એકવાર સૌથી ધનિક વ્યક્તિ તરીકે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું. મુકેશ અંબાણીને પણ પાછળ છોડીને અદાણી ભારતના અને એશિયાના બંનેમાં સૌથી ધનિક વ્યક્તિ બની ગયા. મુકેશ અંબાણી ઘણા સમય સુધી આ પદ પર રહ્યા હતા, પરંતુ હવે તેઓ ભારત અને એશિયા બંનેમાં બીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી, જેમાં અદાણીની કુલ સંપત્તિ વધીને $92.6 અરબ પહોંચી ગઈ, જેના કારણે તેઓ વૈશ્વિક સ્તરે 19મા સ્થાને પહોંચી ગયા.